ભલામણા મેઘાણીના વંદના માટેના કાર્યક્રમમાં આવા મોળા રામ રામ ન પોહાય. રામ રામ. જય હો. પૂજ્ય બાપુ ને સૌ સુજ્ઞજનો, મારા ગુરુજી આદરણીય છેલભાઈ સાહેબ સામે બેઠા છે અને મારે બોલવાનું થયું છે. મંચ પર બિરાજમાન સૌ અધિકૃત વક્તાઓ છે, જેમની પાસે જ્ઞાનનો માતાજીની દયાથી ભંડાર છે, એવા લોકો પાસેથી આપણે સાંભળવાનું છે. હું પણ એમને સાંભળવા ઉત્સુક છું. મને આ કાર્યક્રમમાં મારે બોલવું એવું મને જ્યારે કહેવામાં આવ્યું બાપુ, ત્યારે ખરેખર જ મારા મનમાં એક મૂંઝવણ હતી કે મેઘાણી સાહેબ વિશે હું વાતો કરું એ આમ બરાબર કહેવાય નહીં. કે તો એવડા મોટા ગજાના એમના સાહિત્યનું સ્થાન છે કે એમાં મારું કોઈ લેખાજોખા આવે નહીં. એ તો શાક બની મની ગુણગન જાય છે એવું ગણાય. એ ન્યાયે આમાં હું વાત કરીશ, પણ એમની જ એક અપેક્ષા હતી બાપુ, મેઘાણી સાહેબની જ, કે આવે કદી સ્વાધીનતા તો અમને સ્મરી લેજો. એવી એક એમની જે ઈચ્છા હતી, એ ઈચ્છાની પરિપૂર્તિ કરવા માટે આવડા મોટા યજ્ઞની જેમણે મનોરથ કર્યો એમના ચરણોમાં મારા વંદન છે. માનસ મેઘાણી બાપુ આપે એમની સ્મરણાંજલિ આપવા માટે, એમને શબ્દાંજલિ આપવા માટે, એમને આદરાંજલિ આપવા માટે આપે આ સંકલ્પ કર્યો. એ મેઘાણીજીની મહેચ્છાને પૂર્તિ કરવા માટેનું પગલું આપે ભર્યું છે, એવું ઇતિહાસને લખવું પડશે. આઝાદી પછી આપણે ઘણું બધું આમ બહુ ઝડપથી ભૂલી ગયા. એમાં મેઘાણીજીનો સ્વાતંત્ર્ય સંગ્રામવાળો ભાગ છે એ આપણા ધ્યાનમાં બહુ જ ઓછો આવ્યો છે બાપુ. અને એટલા મોટા ગજાના કવિ કે મેઘાણી નામ પડે એટલે કસુંબીનો રંગ, અને અનેક એવા ગીતો ને પદો છે કે જેનું આમ તરત જ લોકોના હૃદયમાં હિલોળા લેવા માંડે. એટલે મેઘાણીજીએ સ્વાતંત્ર્ય સેનાની તરીકે જે કામો કર્યા છે એ આપણા ધ્યાનમાં ઓછું આવ્યું છે. એટલે હું એમાંથી નાની મોટી વિગતો મારા હાથમાં આવી છે એ આપ સૌની વચ્ચે શેર કરવાની આપની અનુજ્ઞાથી હું વાત કરીશ બાપુ. બાકી મેઘાણીજીની સાહિત્યિક ચર્ચાને ઉઠાવવાનું એ મારું ગજુ નથી, એની પાકી માહિતી છે મને. અમે ખેતરેથી વાડીએથી જંગલ અને ઝાડીઓથી, સાગરથી ગિરિવરથી સુણી સાદ આવ્યા. અમે કંટકનો પુનિત તાજ પહેરી શિર પર આજ, પીડિત દલિતોનું રાજ રચવાને આવ્યા. દેખ દેખ ઓરે અંધ કાળ સૈન્ય આવ્યા. આ સ્વાતંત્ર્ય સેનાની મેઘાણીની ગર્જના છે. આ કાવ્ય કરતા સ્વાતંત્ર્ય સેનાનીનો અવાજ છે. એમણે બુલંદ અવાજે આ કહ્યું હતું કાળ સૈન્ય તરીકે. ત્યારે તો આઝાદી મળવાની સંભાવના દેખાતી નહોતી, એવી એમની અંતિમ રચનાઓમાંથી દેખાય છે. એટલે જ એમને લખવું પડ્યું છે ને, કદીક આવે સ્વાધીનતા. તો એ વખતે એમણે આ પ્રકારે બને બાપુ, એ વખતનો જે સમય હતો એ સમયની અંદર દયાનંદ સરસ્વતીજી અને થિયોસોફિકલ સોસાયટી અને રામકૃષ્ણ મિશન, આ ત્રણ પરિબળો ભારતની અંદર એ વખતે પ્રભાવક હતા. ત્યારે મેઘાણીજીના જન્મની આસપાસના દિવસોમાં, અને એને કારણે, એ પ્રભાવને કારણે મેઘાણીજીની ઉપર પણ એમની ખૂબ મોટી અસરો જોવા મળે છે. મેઘાણીજી
તો ઘણા બધા વિસ્તારોમાં ભણ્યા. રાજકોટ, ડાઠા, પાળિયાદ, બગસરા, અમરેલી, આટલી જગ્યાએ મેઘાણી સાહેબ ભણ્યા. મેટ્રિક પાસ અમરેલીમાં થયા. અને મેઘાણી સાહેબ જે સ્કૂલમાંથી મેટ્રિક પાસ થયા એ સ્કૂલમાં થોડો સમય મારે નોકરી કરવાનો મને અવસર મળ્યો હતો. તો એ વખતની પિતાશ્રીની જવાબદારીઓને કારણે પોલીસ બદલી અને જ્યાં જાય ત્યાં એમને ભણવાનું થતું હતું. પણ એ મેટ્રિક પાસ થયા ત્યારથી જ એ વખતની એમની પ્રસ્તુતિ, એ વખતે જ એમને ગાવાનો શોખ, નાટકમાં ભાગ લેવાનો શોખ અને એવે બધા કારણોસર એક પ્રકારે એ કૌવત દેખાડતા હતા. પણ ગ્રેજ્યુએટ થયા સાહેબ એ દરમિયાન ગાંધીજી અને એની બેસન્ટ, આ બેનો પ્રભાવ એ વખતે જે હતો એના પ્રભાવમાં મેઘાણીજી પણ આવ્યા. અને સ્વદેશીની ચળવળ આરે બાપુ એમણે પોતાની જાતને જોડી સમજણપૂર્વક મેઘાણીજીએ. હવે આ સ્વદેશી તો બાપુ અત્યારે સાંપ્રત છે અને એ પાછું આમ એકદમ આ અત્યારના કાલખંડને એટલું બધું સાંપ્રત છે બાપુ. તે દી ટેરિફમાંથી ઊભું થયું હતું. તે દિવસે આયાત ઉપર આપણે ટેરિફ ઢીલી કરી હતી. વિદેશી કાપડ ભારતમાં આવતું હતું એની ઉપરની જકાત ઘટાડી હતી, એનો વાંધો પડ્યો હતો અને એમાંથી વિદેશી કાપડની હોળીના કાર્યક્રમો આવેલા. ત્યારે આયાત આપણે ત્યાં થતું હતું, એની ઉપર ટેક્સ ઘટાડ્યો હતો. એટલે આપણા મિલ માલિકોને, આપણા લોકો એને મુશ્કેલીમાં મુકાણા હતા. પણ આમ વિષય તો ટેરિફ જ હતો. અને એને કારણે એ જે સ્વદેશીની, અને એ વખતે ગાંધીજી ખુદ એ જેનું નેતૃત્વ કરતા હોય એટલે ખૂબ પ્રભાવક હતું. અત્યારે પણ એ સ્વદેશી અને આત્મનિર્ભર ને આ બધા વિષયો અત્યારે પણ આપણે કોશિશમાં છે અને બધા ખાદી ખરીદીના કાર્યક્રમોથી માંડીને બધું ચાલે છે. પણ મેઘાણીજીએ જે ચલાવ્યું બાપુ, એ મને જે જાણવા મળ્યું, હું ખરેખર બહુ અંદરથી મને એમ થયું કે મેઘાણીજીનું વ્યક્તિગત જીવન કેટલું મહાન હશે. બાપુ એ અહીંથી આ બગસરાના લોકો એક વખત તાળીઓ પાડવો, આપણી શાળની બનાવેલી ખાદી વેચતા હતા. બગસરાની શાળમાંથી બનાવેલી ખાદીનું પોટકું વેચવા નીકળેલા છે ઝવેરચંદ મેઘાણી. મને ખ્યાલ નથી, મેં જોયું નથી, પણ નાનું નાનું એવું સ્મરણ છે. શાહીની ટીકડીઓ વેચતા, લખવાની ખડિયાની જગ્યાએ શાહીના ટીકડીઓ, દેશી બનાવટનો હાબુ વેચતા. આને લઈ અને એનું માર્કેટિંગ કરવા માટે મેઘાણીજી ખુદ નીકળતા હતા. એનો એક બાપુ એવો સરસ મજાનો પ્રસંગ મારા ધ્યાનમાં આવ્યો, એ મારે અહીંયા આપની સાથે મારે શેર કરવો છે. તો સ્વદેશી પ્રત્યેની એની લાગણી અને એનો તાર કેટલો બધો મજબૂત હશે. એ સનાતન ધર્મ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે હતા અને પછી ત્યાં ભાવનગરની અંદર આ બધી પ્રવૃત્તિઓ વેચે. પોતાની ઓળખીતાને ઘેરે જાય, એ ઓળખીતા કોઈક સજેસ્ટ કરે તો ત્યાં જાય, અને ચાઈને પણ કેટલાક અજાણ્યા ઘેરે જાય પોતાની ઓલી કરવા માટે. એમાં એમના એક મિત્ર અને એ વખતના ભાવનગરમાં કાવ્યસભા આજે પણ ચાલે છે, એના જે તે વખતના પ્રમુખ વિદ્યુતરાય દેસાઈ, એમણે એના સંસ્મરણોમાં લખ્યું છે કે મેઘાણીભાઈ સાથે મારો પરિચય, અમે ક્યાંક સ્કૂલ લેવલે કેમ ક્યાંક એમનો હશે અનુસંધાન, તો એમને ઘેરે બોલાવ્યા. તો મેઘાણીજી તો આ બધું ખલતો હારે લઈને ગયા અને એમને ઘેરે જઈને એટલે એમના પપ્પાએ પૂછ્યું કે આ જણ કોણ? એટલે વિદ્યુતરાયે એમનો પરિચય કરાવ્યો કે આ ઝવેરચંદ મેઘાણી આપણે આ સ્કૂલમાં હાઈસ્કૂલમાં આચાર્ય છે અને એમ ગાંધીજીની બધી બાબતોમાં રસ લે છે ને જેમ કરાવ્યું છે ને. તો એમના પિતાશ્રીએ મેઘાણીજીને પૂછ્યું, ભાઈ શું આવ્યા છો, કેમ પધાર્યા છો? તો મેઘાણીજીએ કીધું હું આ સ્વદેશીનો પ્રચાર કરું છું અને આ મારી પાસે દેશી સાબુ છે, આ અમારી બગસરાની ખાદી છે અને આવી શાહીની ટીકડીઓ છે અને આવું બધું છે અને આપને અનુકૂળ હોય તો હું આપું. તો એટલે બાપુજીએ એને એવું કીધું કે કેટલી કિંમતનું છે આ બધું? તો મેઘાણીભાઈ એને એ વખતે એમ કીધું કે અંદાજે 40 રૂપિયાનો માલ છે.
એનો આખો ખલતો. તો વિદ્યુતભાઈએ ક્યાંક લખ્યું હતું, બીજામાંથી ખબર પડી કે એના પપ્પા તો મિલ માલિક હતા, એટલે મોટા શેઠ હતા. એટલે એણે કીધું મૂકી દો બધું. એટલે મેઘાણીભાઈ થેલો મૂકી દીધો. એને તો આખું હાગમટે આવું ગ્રાહક પહેલેથી મળે એવું તો એનું ધ્યાનમાં નહીં હોય, એટલે ખુશ થઈ ગયા અને એ થેલો મૂકીને બહાર ગયા. એટલી વારમાં બાપુ અહીંયા આત્મમંથનનો વિષય આવે છે. મેઘાણીજી ડેલીની બહાર નીકળ્યા ને એના મગજમાં વિચાર આવ્યો કે હું વસ્તુ વેચવા આવ્યો હતો કે વિચાર વેચવા આવ્યો હતો. હા, ઝવેરચંદ મેઘાણી છે. આ 40 રૂપિયામાં એણે કંઈ પૂછ્યું નહીં, શું છે કંઈ જોયું નહીં અને હા પડી દીધી. અને હું એ તો ઠીક સમજ્યા કે હું એમને મૂકીને આવ્યો. મેઘાણીજી પાછા આવ્યા અને એ થેલો પાછો ઉપાડ્યો. તો એલા બાપાએ કીધું ભાઈ કેમ? તો કે તમે કાંઈ પૂછ્યું નથી આ ચીજ વસ્તુ અંગે. આમાં આટલી ચીજ છે, એ તમે કહો તો હું તમને સમજાવું, સમજીને તમારે લેવી હોય તો મારે વેચવી છે, જાંગડ નથી વેચવી. સ્વદેશી અંગેનો એમનો કન્સેપ્ટ કેવો હોય છે સાહેબ. આજે આપણે વાર તહેવારે ગમે એનું પ્રોજેક્શન કરવા માટે નીકળતા હોય ને કાર્યક્રમ પત્યા પછી જય શ્રી રામ, એને બદલે એને મેઘાણીજીનું કમિટમેન્ટ કેવું છે સ્વદેશી માટે. અને પછી વિદ્યુતરાયે લખ્યું છે સાહેબ કે મારા બાપુજી એની અરે ચર્ચા કરી, બધું સમજ્યા ને બધું લીધું. આ સ્વદેશી આંદોલનની અંદર એમનો સ્વતંત્ર સૈનિક તરીકેનો એ વખતે બાપુ સ્વતંત્ર સેનાનીઓ માટે ગાંધીજીનો આગ્રહ જ આ હતો, ખાદીનો પ્રચાર કરો, સ્વચ્છતાનું કામ કરો, શિક્ષણનું કામ કરો. અને એવું કામ કરવા માટે એ મોટા મોટા આગેવાનોને ગામડાઓમાં મોકલતા હતા અને એ લોકો એ ગામમાં જઈને રહેતા હતા. આપણું તરવડા એને માટે પ્રખ્યાત થયેલું છે. રતુભાઈ અદાણી તરવડામાં રહીને ચર્મકામ કરતા હતા બાપુ. આ અમે કોકની પાસેથી સાંભળેલું, અમે જોયેલું નહીં. પણ એ ગાંધીજીની અસર કેવી છે એનો એક બીજો ઉલ્લેખ આવે છે, હું ત્યારે કરીશ બાપુ. એટલે એને કામ કહેવામાં આવતું હતું. મુખ્ય વિષય મારે આજે મેઘાણીભાઈના સ્મરણમાં એ કહેવું છે કે કાર્યકર્તાઓ કેવા કામ કરતા હતા ને એવું કામ સ્વયં મેઘાણીજી કરતા હતા. અને એ આ થેલો લઈને ફરતા હશે, એ માલ વેચતા હશે અને એ માલ વેચતા હશે એમ કહેવાને બદલે હવે હું દાવા સાથે કહી શકું કે વિચારને વાવતા હતા. એ વખતે વિચારોનું વાવેતર કરતા હતા. એમણે જેટલો માલ તો સંખ્યામાં નંગમાં કે એમ કિંમતમાં જેટલો વેચ્યો હશે એટલો, પણ એ જેટલાને મળ્યા હશે એને કન્વિન્સ કરાવ્યું હશે કે સ્વદેશી માટે આમ રહેવું જોઈએ, કે આપણે સ્વદેશી એટલે શું છે, એની જે ભાવના અને વાવેતર કરતા હતા એવું મેઘાણીજીભાઈએ કર્યું હતું. બીજો એક એવો જ પ્રસંગ બાપુ એમાં એવો આવ્યો, એક કપિલભાઈએ નોંધ્યું છે કે એક ધોબીને ત્યાં ગયા. ધોબીને પૂછ્યું તમે હાબુ કયો વાપરો છો? એણે જે કાંઈ કીધું છે એટલે મેઘાણીભાઈ એની અરે દલીલો શરૂ કરી કે આપણે આપણી બનાવટનો વાપરવો જોઈએ, મારી પાસે છે. તો કે એવું આપણી બનાવટનું ને એવું ભાઈ મારે ન પોહાય, મારે સસ્તો હોવો જોઈએ ધોબી કે. એટલે કાંઈ માન્યો જ નહીં. તો છેવટે મેઘાણીભાઈ એને અડધો લાટો મફતમાં આપ્યો કે ભાઈ આ તું વાપર અને કાલ હું તને પૂછવા આવે કેવી રીતે આ કામ કરે છે, તારામાં તું જે વાપરસ ને મારા લાટામાં શું ફાયદો છે. અડધો લાટો મફત 2 આનાનો મેઘાણીભાઈએ ભાવનગરની અંદર એક ધોબીને આપ્યો છે. સાહેબ મેઘાણીભાઈ એક અજાણ્યો માણસ, એક ધોબી જેવો માણસ, એને ઠસાવવા માટે 2 આનાની કિંમત નથી બાપુ અત્યારે, તે દિવસે તો 2 આના ગાડાને પૈડા જેવા થતા છે, પણ એને આપ્યું. આના આધારે મને એવું લાગે છે બાપુ કે મેઘાણીભાઈ એ આપણા સાહિત્યની અંદર તો જે એમનો રૂવાબ થયો એ એમની રચનાઓ થકી, પણ એણે સ્વતંત્ર સેનાની તરીકે ખૂબ મોટું કામ કર્યું હતું. બાપુ મને જે જાણવા મળ્યું એવું જ ખાદી અંગેનું કરતા અહીંયા બગસરાના લાલચંદભાઈ વોરા, એની હારે એમણે ખાદીનું અહીંનું ભંડારનું કામ બગસરાની અંદર કરતા હતા અને એના મિત્રય હતા. અને એ ખાદીમાં જ એણે કમિટમેન્ટ કરેલું. મેં એમના દર્શન કરેલા લાલચંદ બાપાના, એમની સાથે એ કામ કરતા હતા. પણ પછી જયમલભાઈએ એવું નોંધ્યું છે કે એમને ખાદી હારે થોડોક
આમ અંતર ઓછું થઈ ગયેલું, થોડોક ધીમેથી ક્યાંક ભાવ ઘટેલો. એનું એક ઉદાહરણ નોંધતા બાપુ એમણે એવું લખ્યું છે કે ભાવનગરની અંદર એક વખત મેઘાણીભાઈને કોલેજમાં વિદ્યાર્થીઓમાં ક્યાંક ગયા હશે તો મિલના કપડામાં જોયા. તો એ છોકરાઓએ જયમલભાઈને એને પછી ફરિયાદ કરી કે આ મેઘાણીભાઈ ઉઠીને આવા કપડાં પહેરે એ તો બરાબર ન કહેવાય. તો મેઘાણીભાઈને જયમલભાઈએ કહ્યું કે આપ કાલે મિલના કપડાં પહેરીને ગયા હતા? તો મેઘાણીભાઈએ જયમલભાઈને એમ પૂછ્યું કે છોકરાઓ હું પહેરું છું એ જોવે છે? એટલો ઉપાલંબ કર્યા પછી બાપુ મેઘાણીભાઈએ સ્વયં બીજી જ ક્ષણે જયમલભાઈને એવું કીધું કે વાંક એનો નથી છોકરાઓનો, વાંક આપણો છે. આપણે એની સામે પ્રસ્તુત કર્યું હતું સ્વદેશીનું આવું માધ્યમ છે, હું હવે સ્વદેશીનું ફોલો કરું છું. આપણે એની સામે થઈને મોટા ભા થઈ આવ્યા, હવે આપણને એમાંથી પાછા હટવાની આપણો અધિકાર નથી. મને ગમે કે ન ગમે હું ખાદી જ પહેરીશ એવું મક્કમ કર્યું ને ત્યાર પછી જયમલભાઈએ નોંધ્યું છે કે ત્યાર પછીના કોઈ જાહેર કાર્યક્રમોમાં મેઘાણીને કોઈએ ખાદી વગર જોયા નહોતા. એટલે પોતાનો એક વખતનો અભિપ્રાય ઊભો કર્યો જે સમાજ જીવનની અંદર, એમાંથી પાછું ન વળવું જોઈએ. બાપુ રાજનીતિની અંદર આનો અમને અનુભવ થયેલો. અમારી એ આડસ ચર્ચા છે પણ 1 મિનિટ એ માટે લઉં. અમને અડવાણીજીએ આ કહેલું બાપુ એક અમારી કારોબારીમાં કે નેતા તરીકે તમે જે રસ્તે હાલવું એ રસ્તે હાલો, પણ એમાંથી પછી આગા પાછા થતા નહીં. અને એનું ઉદાહરણ એ અમને આપતા કે મિસ્ટર ક્લીનની છાપ જો આમની સામે ન લગાડી હોત તો એ શાસનને હટાડી ન શકાત. ઇન્દિરાજીની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કોઈ કરી ન શક્યા, કારણ કે એ બાબત એમણે છાપ જ નહોતી ઊભી કરી. એમણે દુર્ગાની છાપ રાખી હતી. પછી એમાંથી ડેવિએટ તમે ના થઈ શકો. એમ તમે જેની છાપ ઊભી કરવી હોય એ કરો, એમાં તમે છૂટશો. મને હું એવા બાપુ ઘણા નેતાઓને ઓળખું છું કે એમણે એની ખુલ્લી કિતાબ જેવી છાપ રાખી હોય તો કોઈ પછી એ ના ન પાડતું. એમ પછી જીમખાનામાં જવાની હોય, બાકીની કાંઈ હોય તો એ બધામાં લોકો એને પછી વાંધો નથી પાડતા. પણ તમે જે ઊભી કરી એમાંથી જો પાછા પીડ્યા તો ચાલે. તો મેઘાણીજીનું આ નિવેદન છે, આ ઓબ્ઝર્વેશન મેઘાણીજીનું છે કે જાહેર જીવનમાં એક વખત તમે પ્રસ્થાપિત કરવા માટેનો જે પ્રયાસ સિદ્ધાંતનો કર્યો હોય એમાંથી પાછું હટવાનો તમને અધિકાર નથી. પછી તમારે એને વળગી રહેવું પડે. સાહેબ, મેઘાણીજીએ આવી બધી પ્રત્યક્ષ અઘરી કામગીરી સ્વાતંત્ર્ય સેનાનીઓ તરીકે કરી, પણ ચલભાઈ સાહેબ મારી છાતી ગજગજ ફૂલી ગઈ એક સમાચાર વાંચીને અંદરના. એ વખતે જે આંદોલનો બાપુ ચાલતા હતા, આ પીરિયડ હતો દાંડી કૂચનો, અને બાપુ મીઠાનો સત્યાગ્રહ કરવા માટેની જે લડાઈ લડતા હતા, તો એમની સાથે સાથે ધોલેરામાં પણ સત્યાગ્રહ કરવો એવું એ વખતે નિર્ણય થયેલો. ને એ નિર્ણયમાં એનું નેતૃત્વ શેઠ કરતા હતા, અમૃતલાલ શેઠ કરતા હતા. અને એ વખતે અમૃતલાલ શેઠ, પછી મણિભાઈ કોઠારી, બળવંતરાય મહેતા, વજુભાઈ શાહ, આ બધા લોકો એ ટીમનું નેતૃત્વ કરતા હતા. બાપુ એ ટીમની અંદર મેઘાણી સાહેબ હતા. આ ટીમ જે હું નામ બોલ્યો એના સદસ્ય મેઘાણીભાઈ હતા, કાર્યકર્તા નહીં. અને એ વખતે એ ટુકડીઓ મોકલવા માટેના જે એમની ગોઠવણો એ વખતે કરેલી, એટલે આખા રાજ્યમાં અપીલ હોય અને એ જે છાપું સૌરાષ્ટ્ર ચાલતું એના માધ્યમથી અપીલો થતી, લેખો થતા, ને એને કારણે એ વખતની છાપ આખી મેઘાણીજીની શેઠની જે ઊભી થયેલી એ સૌરાષ્ટ્ર મેગેઝિનને કારણે, છાપાને કારણે થયેલી. એમાં એના ખૂબ ઉગ્ર લેખો એ લોકો લખતા, અને એને કારણે એ ભરતી મેળા હાલતા બાપુ કે ભાઈ આ સત્યાગ્રહમાં કયા ગામના કયા આગેવાનો ક્યારે જશે. તો એવા એ ભરતી મેળાના પ્રતિસાદમાં અમરેલીથી ભગવાનજી બાપાએ 40 દીકરાઓની યાદી મોકલી કે અમારી 40ની ટુકડી આવશે અમરેલીની. એ 40ની ટુકડીના સમાચાર સાંભળ્યા ત્યારે બાપુ ત્યાં આટલો મોટો લોટ એક ગામમાંથી ક્યારેય આવેલો નહીં, એટલે શેઠ બહુ રાજી થયા, અમૃતલાલ શેઠ, કે 40 જુવાનો. અને પછી એને બીજી મિનિટે વિચાર આવ્યો કે ભાઈ આ કોઈ તીર્થયાત્રા નથી,
ત્યાં ધોકા પડવાના છે, ત્યાં જેલ થવાની છે, લાઠીચાર્જ થાય ને ગોળીઓ આવે, એમાં લઈ જવાના છે. એટલે એમણે બાપુ ખરાઈ કરવા માટે મેઘાણીજીને અમરેલી મોકલેલા આ 40નું લિસ્ટ ચેક કરવા માટે. મેઘાણીજી અમરેલી પધાર્યા અને આપણા રતુભાઈ નોંધ્યું છે કે આપણી કપોળ બોર્ડિંગની સામેનો એક ઉતારો હતો, એમાં મિટિંગ રાખેલી અને એમાં આ બધા લોકો એકત્રિત થયેલા. ને પછી વજુભાઈ શાહ ને એ અમારો બધાનો પરિચય ભગવાનજી બાપાની મેઘાણીને કરાવતા હતા, ફલાણા ભાઈ આમના પરિવારનું આમ છે વગેરે વગેરે. અને એનું બધું મટીરિયલ ભેગું કર્યા પછી મેઘાણીજી એક પછી એક બધાને બોલાવ્યા. એમાં એના પરિવારની વિગત, એના વ્યવસાયની વિગત, એની તૈયારીઓ, આવું બધું પૂછતા હતા. પણ એક ઉલ્લેખ બહુ સરસ રતુભાઈએ કર્યો છે કે મોટા ભાગના અખાડા હારે સંકળાયેલા હતા, એટલે આમ કાચા પોચા નહોતા, એટલે એ એમાંથી પાછા પડે એવા એકેય નહોતા. પણ જ્યારે મેઘાણીભાઈએ આખું લિસ્ટ ચેક કર્યું અને બધું આખી પ્રક્રિયા પૂરી કરીને જાહેર કર્યું તો એમાં 2 નામ એણે નામ મંજૂર કર્યા બાપુ. એમાંનું એક રતુભાઈ અદાણી, અને બીજા મનુભાઈ કોઠારી. આ 2 નામની મંજૂરી ન આપી. એટલે એનું કારણ પૂછ્યું કે ભાઈ તમે આ 2 જોડમાં, રતુભાઈ તો પાછા ઉછળીને મોર બેહવાની પંગતવાળા હતા, એ 2 જણાના નામ ન આવ્યા. ત્યારે મેઘાણીજીએ એને સ્પષ્ટતા કરતાં સમજાવ્યું કે અમારા બંધારણમાં એવું છે કે 18 વર્ષથી નાની વયનાઓને આ આંદોલનમાં નહીં જોડવાના, એટલે હું બંધારણ પ્રમાણે તમને મંજૂરી આપી શકું તેમ નથી. સાહેબ, રતુભાઈ અદાણીની ઉંમર એ વખતે 16 વર્ષની હતી. સાહેબ, 16 વર્ષનો જુવાન એ વખતે ગાંધીજીની હારે મેદાને જંગ કરવા માટે થનગનતો તો એ ભૂમિ છે, આ એના આપણે વારસદારો છીએ એવું વાંચીને સાહેબ ખૂબ ગર્વ થયો. અને બહુ વિનંતી કરી તોય મેઘાણીજી એને છૂટ આપી નહીં. અને પછી તો આપણે બધા જાણીએ છીએ કે પછી તો રતુભાઈ એ મોરચાના સેનાપતિ તરીકે કામ કરતા હતા. પણ એટલે મેઘાણીજી આ પ્રકારના નેતા હતા, આ પ્રકારના કાર્યકર્તા હતા. અને મારા અમરેલીની અંદર એ સ્વાતંત્ર્ય સૈનિકોની પસંદગી કરવા માટે આવ્યા હતા. એ સમાચાર મને બાપુ ખબર નહોતી, જાણીને હું એટલો બધો રાજી થયો. અને એ સમાચારે મને બાપુ ગૌરવ અપાયું કે તે દિવસે અમરતલાલ શેઠને અમરેલીની ધરતી ઉપરથી 40 જુવાનો મોકલશું એવા સમાચાર ગયા હતા. અને એના પટમાં બાપુ તમે કથા કરો છો, મેઘાણીને અંજલિ બરાબર આપી બરાબર ગણાશે. એ તમે પેલા સ્વાતંત્ર્ય સૈનિકો 40ના નામ હું ગોતવાની કોશિશ કરીશ બાપુ, એને યાદ કરીશું ક્યાંકથી, એ કોણ હતા એ 40 જુવાનો, ક્યાંકથી ખંખોળશું સાહેબ. અને એ વખતે એ નીકળ્યા હતા, એવી કામગીરી મેઘાણી સાહેબ કરતા હતા. અને એ વખતે મેઘાણીજીને કારણે, વજુભાઈ સાહેબને કારણે અને અમૃતલાલ શેઠને કારણે બાપુ ગાંધીજીની હારે ત્યાં જવાને બદલે, દાંડી જવાને બદલે ધોલેરા જવા માટે આ યુવાનો ઉત્સાહમાં આવેલા. એ આ શેઠ અને મેઘાણીનું એ વખતનું એ વાતાવરણમાં એવડું મોટું કોન્ટ્રીબ્યુશન હશે, એટલો પ્રભાવ હશે. નહીતર બાપુ આમાં શું હોય, ગાંધીજી જવાના હોય ત્યાં જનતાને જવાનું હોય. અને એવું આપણે જોયું જ છે. એમાં ભૂકંપ હતો બધું ભુજ જ જાય એમ, બીજે ક્યાંય જાય જ નહીં. ગમે ટ્રકવાળાનું પૂછો તો અમારે ભુજ જ જવું છે. હવે મેં કીધું આ અમારું જાફરાબાદનું એક ગામ પડી ગયું છે તો ત્યાં નથી જવાનું, અમે ગામમાં વાત કરી છે ભુજની. ગમે એને મોટા નેતા આવવાના હોય ત્યાં જ જાય. એટલે ગાંધીજી જેવું નેતૃત્વ જે દિવસે આંદોલન કરતું હતું એ વખતે ગાંધીજીની ઓલ્ટરનેટમાં ધોલેરા સત્યાગ્રહમાં આપણા સૌરાષ્ટ્રના યુવાનોને પ્રેરણા પૂરું પાડનારું સ્વાતંત્ર્ય સેનાનું નેતૃત્વ એ ઝવેરચંદ મેઘાણીએ કર્યું હતું. કેવડી મોટી વાત છે. અને એ વખતે બાપુ પછી એ જે સત્યાગ્રહો ને એ થયા ને એમાં એમણે જે કાવ્ય સંગ્રહ એનો પ્રગટ કરેલો સિંધુડો, એનું પહેલું નામ તો બીજું હતું, પછી એને બીજી પ્રતમાં સિંધુડો નામ કરીને જાહેર કર્યું હતું. માત્ર કાવ્યો બાપુ 15 જ હતા, પણ કંકુ ઘોળજો રે, કેસર રોળજો રે, એ તો એવું ગીત પ્રસિદ્ધ થઈ ગયું હતું કે પછી આ ટુકડીઓ આપણા સૌરાષ્ટ્રના કોઈ પણ ગામમાંથી નીકળે તો આ ગીત ગાતા ગાતા જ નીકળે.
અને એને પરિણામે અંગ્રેજોએ સત્યાગ્રહીઓને બદલે આને ગંભીરતાથી લીધા ને એની ઉપર બાન મૂક્યો. સિંધુડો કાવ્ય સંગ્રહ ઉપર બાન મૂકાણો, એની બધી પ્રતો જપ્ત કરી લેવામાં આવી. અફસોસ એ વાતનો છે કે એ હજી છપાણું નહીં. હમણાં છપાઈ ગયું તો સારું કર્યું. જય હો, જય હો. તો બાપુ એના એ ગીતોનો એવડો મોટો પ્રભાવ કે આંદોલનકારીઓને બદલે મેઘાણીજીની ઉપર આની વોચ વધી ગઈ, અધિકારીઓની, બ્રિટિશ અમલદારોની. પછી તો એવું નક્કી થયું કે આને ગમે એમ કરીને ફિટ કરો મેઘાણીજીને, અને એને કારણે એની ઉપર બરવાળાના ભાષણનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો. બરવાળાની સભામાં ભાષણ કર્યું એવો. મેઘાણીજી બરવાળા ગયા જ નહોતા. ત્યાં ભાષણ કર્યું હતું કોઈ જોધાણી કરીને હતા અનિલભાઈ, એમણે ભાષણ કર્યું હતું. એને બદલે કેસ કર્યો મેઘાણી ઉપર અને મેઘાણીજીની ધરપકડ થઈ. પણ બાપુ ત્યાં એક મુદ્દો બહુ સરસ વિચારણામાં આવ્યો. આ બધા જેને સંશોધન કર્યું છે એમણે લખ્યું, આ કંચનબેન મકવાણા કરીને કોઈ બેન છે, એમણે ગુજરાત વિદ્યાપીઠમાં PhD કર્યું છે આ વિષય ઉપર. એમણે આવું લખ્યું હતું, એમાંથી આ મને માહિતી મળી છે. તો એમણે એ વખતે પ્રથા કેવી હતી બાપુ, તો જે આપણા કાર્યકર્તાઓ પકડાતા, જે આ કાનૂન ભંગમાં, સવિનય કાનૂન ભંગમાં કે ભાગ લે અને પછી એની ધરપકડો થાય, તો એ કાર્યકર્તાઓ બચાવ જ ન કરતા બાપુ. આ તો જાહેર જીવન માટે કેવડી મોટી શીખ આપતું કામ છે. પોતે બચાવ જ ન કરતા કોર્ટમાં, અને કોર્ટમાં સામેથી માગણી કરતા કે તમારે જાજામ જાજી જે સખતમાં સખત સજા હોય તે ફરમાવો, તળપદીમાં થાય. આવી આ માનસિકતા કેવી જબરજસ્ત હશે સાહેબ, બચાવ જ નહીં કરવાનો. એટલે એમાં મેઘાણીજીની માટે મોટું મનોમંથન થયું કે તમારી ઉપર કેસ થયો છે એ ખોટો કેસ થયો છે. તમે કોઈ કાયદાનું ભંગ કર્યું નથી, તમે કોઈ આંદોલનમાં ભાગ નથી લીધો, તમારી સામે તો ખોટો કેસ ઉપજાવી કાઢ્યો છે. એટલે આપણે આ કેસનું પરિણામ લાવી અને આ લોકોને ઉઘાડા પાડવા જોઈએ. એમ આંદોલનકારીઓની સમિતિએ મેઘાણીજીને ભલામણ કરી કે આપણે આ કેસને મજબૂતાઈથી લડવો જોઈએ, કારણ કે આ કેસ તમારી સામે એક પત્રકાર સામેનું આ રણશીંગું છે. આ તમે તો કોઈ જગ્યાએ ભાગ નથી લીધો. પણ મેઘાણીજીએ બાપુ નિર્ણય કર્યો કે કેટલા મારા ભાંડુઓની ઉપર આવી સજાઓ હસ્તે મુખે એ લોકોએ સ્વીકારી છે, અને મારો વારો આવે તો એ હું પાણીમાં બેસી જાઉં, બચાવ કરવાને નીકળી જાઉં, એ મને પરવડે નહીં. ભાગ લીધા વિના આ સજા ભોગવવાનો લાવો આવે છે એ મારે સ્વીકારી લેવો છે, એટલે હું પણ બચાવ નહીં કરું. એને આંદોલન સમિતિએ આગ્રહ કર્યો તો પણ મેઘાણીજીએ એની વાત ન માનીને, બચાવ ન કરીને બાપુ એમણે જેલ સ્વીકારી. સ્વાતંત્ર્ય સૈનિક તરીકેનો આવડો મોટો પુરાવો એ મેઘાણીજી આપ્યો ને. એમની બાપુ પછી ધરપકડ થઈ અને એ ઇન્સ્પેક્ટર પઠાણને એમણે એને પકડી ગયા, એની ઉપર કેસ આલ્યો. કેસની અંદર એમણે પોતાનો બચાવ તો કર્યો નહીં ધંધુકાની કોર્ટમાં, પણ એમણે જે બાપુ નિવેદન આપ્યું છે ને એ વાંચવા જેવું છે થોડુંક. એટલે એની બે લીટી એ મારે આપની સામે વાંચવી છે. બહુ જાજુ નથી. કોર્ટમાં મેઘાણીજીએ જણાવ્યું કે મારા જેવા મામૂલી અખબાર નવેશને આ સરકારની પોલીસે તેનાથી શક્ય એવા ભારેમાં ભારે માનથી નવાજ્યો છે. બરવાળામાં મારી જિંદગીમાં મેં જે ભાષણ કદી કર્યું નથી તે ભાષણને ઉપજાવી કાઢવાને અને એ ભાષણની કીર્તિ મને બક્ષવાને સમર્થ ભેજું પોલીસ ધરાવે છે. તે જાણીને તેને હું અભિનંદન પાઠવું છું. એ બધું ઘણું બધું છે. પણ પછી બાપુ એમણે અંતમાં એવું લખ્યું, સ્વાધીનતાની દેવીએ પ્રશસ્તિ ગાનારા મારા જેવા નિષ્ક્રિય આદમી ઉપર બહુ વહેલા
કૃપા કરીને સ્મિત વરસાવ્યા. મારા સાથીઓએ જે સ્વાતંત્ર્યના દેવાલયમાં જે યજ્ઞ ધૂપ પ્રગટાવ્યો તેની બધી સૌરભ હું ઝડપી જઈ રહ્યો છું. હર્ષથી નાચી રહેલા મારા હૃદયને આ એક જ ખ્યાલ દુઃખી કરી રહ્યો છે કે મેં કર્યું નથી અને મને એનું ફળ મળી રહ્યું છે. એ બાપુ પછી એમણે આખી એ પ્રક્રિયા પૂરી થઈ અને કોર્ટમાં બચાવ કરવાનો ઇનકાર કર્યો ત્યારે મેદનીમાંથી અવાજ આવ્યો કે હવે તમારે કાંઈ કહેવું ન હોય ને પકડી તો જવાના જ તમને, તો એકાદી કવિતા થવા દો. ઓડિયન્સમાંથી આવ્યું અને એના જવાબમાં એમણે હજારો વર્ષ જૂની વાળી આખી કવિતા ત્યાં ધંધુકાની કોર્ટની અંદર ગાઈ હતી. અમારા હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી એમ ભય કથાઓ, મરેલાના રુધિર અને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. અમારા યજ્ઞનો છેલ્લો બલી આપીને કહેજે, ગુમાવેલી એ સ્વાધીનતા તું ફેર દેજે, વધારે મૂળ લેવા હોય તો માગી લેજે. આ સ્વાતંત્ર્ય સેનાની છે, આ કવિ નથી બાપુ. અહીંયા સ્વાતંત્ર્ય સેનાની છે. વધારે મૂળ જોતા હોય તો એ માગી લેજે, અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે. તો બહુ લાંબી કવિતા છે બાપુ, અને કોઈક તરન્નુમ વાળો ગાય તો મજા આવે. પણ અંતિમ કડી બાપુ વાંચવા જેવી છે એટલે વાંચું છું. સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા, સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા, મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ કિનારા. આ કોર્ટની અંદર સાહેબ એમણે રજૂ કરેલું પોતાનું કાવ્ય છે. જજે સાહેબ આખું તોહમતનામું ફરમાવ્યું અને એ તોહમતનામામાં એમને આરોપી તરીકે એમની વાતને માની લીધી પોલીસની અને એમને સજા કરી. અને એ સજામાં હું તેમને 2 વર્ષની મુદતની સાદી સજા ફરમાવું છું એવો ઓર્ડર ધંધુકાની કોર્ટમાં થયો. સાહિત્યની દુનિયામાં એ ઓર્ડરમાં નોંધ છે બાપુ, સાહિત્યની દુનિયામાં એમણે સંપાદન કરેલી સિદ્ધિઓને જોતા હું એવી ભલામણ કરું છું કે મિસ્ટર મેઘાણીને અવર્ગના કેદી તરીકે રાખવા. એટલે સ્ટેટસ પણ હતું, સ્ટેટસ પણ એ વખતે એમણે પકડાની વખતે એમણે એ મેળવી લીધેલું હતું. અને આ વખતે બાપુ એમને મોટો બેનિફિટ એ થયેલો, બાપુ મેઘાણીજીને જે જેલમાં રાખ્યા હતા, સરદાર સાહેબ, ગાંધીજી, આ બધા મહાનુભાવો એ વખતે જેલમાં જ હતા. એ જેલમાં જ હતા, ઘણા બધા, એ તો આપનો બધાનો વિષય છે. પણ એ એમને કારણે મેઘાણીજીને આ બધા મહાનુભાવો સાથે મળવા હળવાનો ને એ પ્રમાણે એમનું થયેલું. એમનું જેલ જીવન 24/9/30 શરૂ થયું હતું અને એ વખતના એ બધા આગેવાનો સાથે એમણે જેલવાસ બાપુ ભોગવ્યો. અને એ વખતની અંદર જેલમાં એમની મસ્તી પણ કરતા હતા. મેઘાણીજી એમના પત્ની માટે ફૂલો વગેરે વીણવા જાય એ જ્યારે મુલાકાતના ટાઈમે આવે ત્યારે, અને એમને ફૂલો આપતા. તો એમના એક મિત્રએ એનો ઉપાલંબ કરતી કવિતા પણ લખી હતી કે મિત્ર અમારા એ આના માટે ગણે છે ને બાપુ. જેલમાંય ખાદી આખો દિવસ કાત્યા રાખતા અને એવું કહેતા કે આ કાતેલી ખાદીમાંથી આપણે આપણા ઘરવાળી માટે સાડી બનાવીશું ને એ સાડી એમને પહેરાવીશું. કેવી ઉદાત્ત ભાવનાઓ સાથે આ લોકો જીવતા હતા બાપુ. એમનો કેદી નંબર 16,101 એ હજી ત્યાંની ફાઇલમાં છે. 1930 થી 1931 સુધી એ લોકો કેદી નંબર 16,101 તરીકે એ ત્યાં રહ્યા. ને હવે એ બધી કોટડીઓને સરદાર પટેલ યાર્ડ તરીકે ડેવલપ કરીને પેલા માટે કરી છે આપણી સાબરમતી જેલની અંદર. આવી લડાઈ લડનારા બાપુ આ નેતાએ જે યાતનાઓ ભોગવી એ તો ઠીક છે, પણ
એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે એમના મનની જે ઈચ્છાઓ હતી ને બાપુ, એને માટે મારે એક બે પંક્તિઓ જ આખી આપના શિરે મૂકવી છે. એક એમની કવિતાનો બાપુ મને જે ગમ્યું, એમણે ભગવાનને એવી અપીલ કરી છે, પ્રભુ દે એને વિશ્રામ એવું ન કહેતા. એને વિશ્રામ આપવાની જરૂર નથી. સામાન્ય રીતે આપણી માંગણી ભગવાન પાસે એવી જ હોય છે કે ભગવાન હવે એને વિશ્રામ દો. મેઘાણીજીએ કવિતા એવી લખી છે કે આને વિશ્રામ નહીં દેવાનો. એ કોને નહીં દેવાનો? રણવગડા જેણે વિંધ્યા, વાલી જેને વનવાટ, જે મરતા લગ જંખેલો, ઘનઘોર વિજન રજળાટ, એ ગગન ચુંબતા ગિરિશૃંગે, સુણતો હાકલ અવિરામ, એ સુભટ કાજ કો નવ કહેજો, પ્રભુ દે એને વિશ્રામ. જે મહેનત કરતો હોય જંગ માટે, એને માટે આપણે વિશ્રામ માગવાની જરૂર નથી, એને શક્તિ આપે એવો એમનો ઉર છે. જે લોકો લડતા હતા એમને માટે એમણે આ માગણી નથી કરી. એક પંક્તિ બાપુ મારે એ આપના ધ્યાને મૂકવી હતી. વિદાય નામના એના કાવ્યનું એક છેલ્લો અંતરો જ મારે કહેવો છે. આમ તો આ બધાને એની પરિચિત છો. અમારે ઘર હતા, વાલા હતા, ભાંડું હતા, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતી એ, ગબુડી બેનના આંસુ ભીના, હૈયા હિંચોળે, અમારા નેન ઊના જંપતા આરામ ઝોલે. એ કવિતા બહુ સુપ્રસિદ્ધ છે, પણ બાપુ એની અંતિમ પંક્તિ મારે આપની સાથે અહીંયા આ બધા સમાજની વચ્ચે શેર કરવાની ઈચ્છા થાય છે. બિરાદર નૌજવાન, અમ રાહથી તું દૂર રહેજે, અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે. એને સમાજ તરફથી જે મગજમાં આવતું છે ને ધ્યાનમાં છે. કદી જો હમદિલી આવે તો ભલે નાદાન કહેજે, બિચારા કહીશના લાખો ભલે ધિકાર દેજે. અહીંયા ખુમારી છે, અમને બિચારા ન કહેતા કે આ પકડાઈ ગયા અને ફાંસી થઈ ગઈ, હેરાન થઈ ગયો, ઘર વેચાઈ ગયું, એવા અમે બિચારા નથી. બિચારા કહેવાની ના પાડી છે સાહેબ. આ મેઘાણીજીની સ્વાતંત્ર્ય સૈનિક તરીકેની ખુમારી છે, બિચારા નહોતા. અને પછી બાપુ એમણે એમ લખ્યું, અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની, અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની, બુરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની, કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની. એ છાની કીધીશ બાપુ. કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની, અમોને સ્મરી લેજો જરી પળ એક નાની. બાપુ આપણા સ્વાતંત્ર્ય સૈનિકોના મનમાં કેવા કેવા વિચારો છે. આમની અપેક્ષા કેટલી કે આઝાદી આવે તો અમને યાદ કરજો કે અમે હતા. કંઈ નથી જોઈતું, કોઈ ઇલકાબ નથી માંગ્યો, કોઈ વારસાઈ નથી માંગી, અમને યાદ કરજો, સ્મરી લેજો. મને સ્મરણ થાય છે બાપુ, આપની સાથે બેઠા છો એટલે શેર કરવાનું મન થાય. શ્યામજી કૃષ્ણ વર્મા દુનિયાના પટ ઉપર આફ્યો ભારતની આઝાદી માટે. આપણે તો જિલ્લાની હદપાર થતા જોયા છે ને 13 દેશમાંથી હદપાર કરેલા અને અંગ્રેજો સામે બાટકેલા. બાપુ એ સ્કોલરશીપ આપતા એના ફોર્મમાં એવું લખતા કે બ્રિટિશની નોકરી નહીં કરવાની, એ શરતે સ્કોલરશીપ આપતા. લંડનની અંદર બ્રિટિશનો સુરત નહોતો આથમતો તેથી એની રાજધાનીમાં ભણવા માટેની સ્કોલરશીપ મળે અને એની નોકરી નહીં કરવાની શરતે આપતો હતો. આવો માઠું માનીશ બાપુ. એમને એમની જીવનની સંધ્યાએ જ્યારે આઝાદી નહીં મળે એવા સંકેતો મળવા થયા અને હવે જીવન ટૂંકાઈ જશે ત્યારે જીનીવાની બેંકમાં પૈસા જમા કરાવીને લોકર ભાડે રાખીને પોતાના અસ્થિઓને આજીવન મૂકી દીધા. ને એમાં એક ચિઠ્ઠી લખી હતી બાપુ કે ભારત, આઝાદ ભારતનો કોઈ નાગરિક આવે તો એને આપજો ને કહેજો ભારતની કોઈ પણ નદીમાં વહાવી દે. આટલી જ અપેક્ષા. અને આઝાદ ભારતનો નાગરિક, એના હગાવાલાનું નામ નથી લખ્યું, એના કુટુંબીઓનું નામ નથી લખ્યું, એની કોમનું નામ નથી લખ્યું. આઝાદ ભારતનો નાગરિક. મેઘાણી કહે છે અમને ખાલી સ્મરી લેજો કદી સ્વાધીનતા આવે. અને આઝાદી આવી ગઈ બાપુ, અને લોકરમાં રહ્યા. મારે
નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપવા છે. બાપુ મુખ્યમંત્રી ગુજરાતના બન્યા પછી જીનીવા જઈ અને શ્યામજી કૃષ્ણ વર્માના એ અસ્થિઓને બેંકમાંથી લઈ આવ્યા અને એમના માદરે વતન માંડવીની અંદર ઇન્ડિયા હાઉસ જેવું લંડનમાં એમણે બનાવ્યું હતું એવું ઇન્ડિયા હાઉસ માંડવીના કિનારે એમણે સ્થાપ્યું છે. કચ્છમાં જવાનું થાય તો જરૂર એના સ્મારકે એક વખત ચરણ સ્પર્શ કરવા જાજો, એમને જિંદાદિલી આપવા માટે જજો. આ બાપુ આપણા સ્વાતંત્ર્ય સૈનિકોની એમણે એક ગીત બાપુ જે લખ્યું છે એ તો બહુ ભાવુક કરી દેવું ગીત છે, પણ એમાં મારે નથી પડવું. એક જ લીટી કેવી છે, સુના સમદરની પાળે. હાજી. અને એ બાપુ ત્યારે રાજેસર ગામનો ને રેવા તટનો વાસી રહે, એટલે આપણી નર્મદા કિનારાનો કોઈ માટી છે એના માટે ઉદ્ભવ કરેલું ગીત છે. એની અંદર હું જઈ શકું જ નહીં એટલે એમાં મારે નથી જવું, પણ બાપુ એમાં મને મેઘાણીજીની સામાજિક સંવેદનાનો ઊંડો પડઘો દેખાણો. એમણે માતુશ્રી માટે લખ્યું છે, એમના બાપુજી માટે લખ્યું છે, ભાઈ માટે લખ્યું છે, બધા માટે લખ્યું છે, એની બેન માટે લખ્યું છે, અને એની બેન એનાથી નાની છે એને માટે એમ લખ્યું છે કે તને જો કોઈ મારો ભાઈબંધ તને આ સમાચાર દેવા આવે ને તારી યારે મીઠી વાત કરે અને તારું મન માને તો એની યારે પરણી જાય. બાપુ નાની બેનના મરણની અંત ઘડીએ એની સંવેદના છે, એણે આવી સરસ મજાની શીખ આપી છે અને એ સૈનિકો માટે શીખ આપી છે. સેનાના જવાનો પ્રત્યેની એમની જે સમજદારી ભરી શીખ છે. એટલે ઝવેરચંદ મેઘાણીજી બાપુ એક અદ્ભુત સાહિત્યના તો એ સર્જક છે જ કે જેણે ગુજરાતી ભાષાને ન્યાલ કરી છે, એમ કહેવામાં કશું જ અતિશયોક્તિ નથી. પણ સ્વાતંત્ર્ય સેનાની તરીકે વ્યક્તિગત નાના કાર્યકર્તાથી માંડીને નેતૃત્વ સુધીનું સ્વાતંત્ર્ય સંગ્રામનું પાસું એ એમણે નિભાવેલું છે. એવા એક સ્વાતંત્ર્ય સેનાનીને આજે અહીંયા સ્મરણાંજલિ આપવાના કાર્યક્રમમાં મારે પણ બે શબ્દો કહેવાનો મને અવસર મળ્યો. બાપુ એ આખી જિંદગી ઝંડા માટે લડ્યા, એટલે એમના જ શબ્દોની શ્રદ્ધાંજલિ એમને આપું. તારે ક્યારે કંઈક દુલારે દિલના શોણિત પાયા, પુત્ર વિજોગી માતાઓના નયન જરણ ઠલવાયા, ઝંડા અમર અજર રેજે વધવધ આકાશે જાજે. આવા સમર્થ સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ કાળીદાસ મેઘાણીને મારી નમ્રતાપૂર્વકની અંજલિ. રમેશમય થવા માટેની રાહમાં બાપુના ચરણમાં પ્રણામ.